સુરતમાં પીપલોદ પાસે આવેલ પ્રાચીનથી અતિ પ્રાચીન એવું રઘુનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી। સુરતમાં પીપલોદ પાસે આવેલ પ્રાચીનથી અતિ પ્રાચીન એવું રઘુનાથ મહાદેવ મંદિરમાં અતિ પ્રાચીન એવા રઘુનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ કંઈક નવું એવું શણગારવાની વ્યવસ્થા કરવામાં આવી છે। શણગારની અંદર આજે જે પર્યાવરણ દિવસે લુપ્ત થઈ રહ્યું છે, વનસ્પતિ પણ આપણાથી દૂર થઈ રહી છે, તેના માટે આ શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ જંગલની ટીમનું આયોજન કરવામાં આવ્યું છે। આ જંગલની થીમનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દરેક ભાવિક ભક્તો પોતાના ઘર આંગણે એક વૃક્ષ વાવે તે ઉદ્દેશ્યથી આ તેમનું આયોજન કરવામાં આવ્યું છે। ને આ થીમનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણનું જતન પણ કરી શકીએ અને જે અયોધ્યામાં રામલલ્લા ભગવાનની મૂર્તિનું સ્થાપના કરવામાં આવી છે તેવી જ આબેહૂબ રામલીલા ભગવાનની પ્રતિકૃતિ રઘુનાથ મહાદેવ મંદિરમાં સ્થાપના કરવામાં આવી છે। ને આ રામલલ્લાના ભગવાનની મૂર્તિના દર્શન માટે ભાવિક ભક્તોની ખૂબ જ મોટી સંખ્યામાં કતાર જોવા મળી હતી અને ભાવિક ભક્તોએ આ રામલલ્લા ભગવાનની મૂર્તિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત। જી ગુરુજી, આપનું નામ, આપનો પરિચય અને આજે કઈ જગ્યા પર અને શું પ્રોગ્રામ રહ્યો? મારું નામ છે ધ્રુવ ભારતી ધર્મેશ ભારતી ગોસ્વામી। આપણે અત્યારે રૂંઢનાથ મહાદેવ મંદિરમાં છે। રૂંઢનાથ મહાદેવ પ્રાચીનથી અતિ પ્રાચીન મંદિર છે અને આ મંદિરની અંદર આજે મહાશિવરાત્રિનો પર્વ જે ચાલી રહ્યો છે એના માટે આપણે શણગારની વ્યવસ્થા કરવામાં આવી છે। શણગારની અંદર આજે જે પર્યાવરણ લુપ્ત થઈ રહ્યું છે, આજે આપણને દેખાઈ રહ્યું છે કે આજે વનસ્પતિઓ આપણાથી દૂર થઈ રહ્યા છે, એના માટે આપણે જંગલની થીમ આખી ઊભી કરી છે। એનું કારણ એનો ધ્યેય એટલો જ છે કે બધા પોતપોતાના ઘરે એક એક વૃક્ષ વાવે અને એ જ અમારો મુખ્ય ધ્યેય છે। એના માટે પર્યાવરણનું આપણે જતન પણ કરી શકીએ। અને બીજું, રામલલ્લાની મૂર્તિ જે અયોધ્યામાં છે એવી આપણે સેમ પ્રતિકૃતિ રૂંઢનાથ મહાદેવ મંદિરની અંદર સ્થાપન કરવામાં આવી છે, તો તેનો દરેક ભક્તોએ લાભ લેવા વિનંતી। આ મંદિર જે છે કેટલા વર્ષ પુરાણું છે અને કેટલા વર્ષો જૂનું? આ રૂંઢનાથ મહાદેવ મંદિરની જો આપણે કેટલા વર્ષ જૂનું છે વાત કરીએ તો તાપી પુરાણમાં રૂંઢનાથ મહાદેવ મંદિરનો ઉલ્લેખ છે। તાપી પુરાણનો અર્થ એવો થાય કે 100 કલ્પોથી તાપી નદી 100 કલ્પોથી જૂની છે, એટલે એક વર્ષ થાય તો 100 કલ્પ બરાબર થાય, એ પ્રમાણે એટલી જૂની તાપી નદી છે અને એનાથી જૂનું આપણું આ રૂંઢનાથ મહાદેવ મંદિર છે અને બહુ અતિ પ્રાચીન પુરાણ છે। એનો આપણે સમયની મર્યાદા તો નહીં કરી શકીએ પણ પ્રાચીન કહી શકીએ।